જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વૈષ્ણવોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં 252 વૈષ્ણવોની વાર્તામાં આપણે 57મી વાર્તા વૈષ્ણવ પણ 57માં જદુનાથ ક્ષત્રિયની વાર્તા પ્રસંગ છે એ સાંભળવાના છીએ. તો વૈષ્ણવો, જે ગોકુલનાથજી રોજે રોજ ભગવદ વાર્તા રાત્રિના સમયે કરે ને, એટલે વૈષ્ણવો છે, આપશ્રીના સેવકો છે, બધા રાત્રિના સમયે આપશ્રીના મુખેથી એ કથા સાંભળવા છે પધારે, ભગવદ વાર્તા સાંભળવા પધારે. અને એક વખત છે ગોકુળનાથજીએ ભગવતીઓના ચરિત્રોની વાર્તા છે કહી. તો કોઈ એક વૈષ્ણવે એવું કહ્યું કે કૃપાનાથ, આજ કેટલો સમય થઈ ગયો, સમય પણ છે એ લાંબો થઈ ગયો, અને આજે આપણે કથા ન કહી. એટલે ગોકુલનાથજીએ શું કહ્યું કે આજે કથા નથી કહી, આજે કથાનું ફલ કહ્યું છે. તો વૈષ્ણવો, ભગવદીય જનોના ચરિત્રો છે, ભગવદીય જનોની વાર્તા પ્રસંગો છે, એ આપણા પુષ્ટિ માર્ગમાં ફલ કહી તો અવશ્ય છે આપણે આપણું વાર્તા સાહિત્ય 252-84 વૈષ્ણવોની વાર્તા છે એ અવશ્ય સાંભળી અને આપણા માર્ગની રીત શું છે એ જાણીએ. પ્રભુમાં કેવો સાચો પ્રેમ હોય, કેવા ભગવદીઓ થયા કે જે પ્રભુને સાચો પ્રેમ કરે, પ્રભુ છે એમની સાથે બંધાયા, એમને સાનુભાવ જતાવે, પ્રીતના દોરે બંધાયા પ્રભુ. તો હમ હરિ કે હરિ હેજુ હમારે, આવી સુંદર છે એ વાર્તા પ્રસંગ વૈષ્ણવો આપણે પણ જોઈએ જદુનાથ દાસ ક્ષત્રિય દ્વારા. તો વૈષ્ણવો, એ પહેલા આપ સર્વને એક વિનંતી કરી દઉં કે હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને પુષ્ટિ માર્ગીય વાર્તા પ્રસંગો તેમજ અન્ય સત્સંગો, શ્રી અમરાજીના ગુણગાન, શ્રી વલ્લભ ગુણાનુવાદ સર્વ છે એ પુષ્ટિ માર્ગીય સત્સંગ દ્વારા પ્રાપ્ત થશે. અને તમને સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. હવે શ્રી ગોસાઈજીના સેવક જદુનાથ ક્ષત્રિય ધારુ કે ચાકર જોનપુરમાં રહે છે અને તેમની વાર્તાનો ભાવ છે એ આપણે કહીએ છીએ. એમનો વાર્તા પ્રસંગ લઈએ તો એ ધારુના એટલે કે રાજાના ચાકર છે, જોનપુરમાં રહે છે. જોનપુરમાં હાથીનો એક હવાલદાર છે, જેની સ્ત્રી ખૂબ લાવણ્યમયી છે. તે શ્રી ગોસાઈજીની સેવકીની છે, મહાન ભગવદીય છે. જદુનાથ એક દિવસ ક્યાંક જતી વેળાએ આ સ્ત્રીને જુએ છે. તેને એવો વિસ્મય થાય છે, એવી નવાઈ લાગે છે કે આવા લોક પણ ભૂમિમાં છે. તે એ પછી આ સ્ત્રીનું મુખ જોઈને જળપાન કરે છે. એવી આસક્તિ તેને તેનામાં થાય છે, તો એવી લગ્ની લાગે છે. એ સ્ત્રી રોજ દાંતણ કરતી ત્યાં એક ઝરોખાની સામે જદુનાથજીનું ઘર છે. તેથી તે રોજ દાંતણ કરતી વખતે તેને જોયા પછી જ કાર્ય આરંભ કરે છે. તો હવાલદારની લાવણ્યમયી સ્ત્રી શ્રી ગોસાઈજીની સેવકની અને મહાન ભગવદીય છે. જદુનાથને તેનું મુખ જોઈને જ જળપાન કરવાની લગ્ની હવે લાગી છે, કારણ કે એમાં આસક્તિ થઈ. તો પેલી સ્ત્રી એની આસક્તિની જાણ છે એ એક દિવસ થાય છે. એક દિવસે એને ખબર પડી જાય છે કે આને મારામાં આસક્તિ થઈ છે, અને તે એનું મન પારખવાનો હવે નિર્ણય કરે છે. તેથી તે એક દિવસ મોડી ઉઠે છે. જદુનાથને તેથી સવારે તેનું મુખ જોવા મળતું નથી. પછી તે વ્યથિત હૃદયે ઘોડા પર બેસીને દરબારમાં ચાકરીએ જાય છે. પાછા ફરતી વખતે એ એના ઘરની આગળ આવે છે. ત્યારે ભર બપોરે તે સૂતી હોય છે. તે પોતાનો ઘોડો માણસ સાથે ઘરે મોકલી દે છે અને માણસને તું રસોઈ કરજે, હું પછી આવું છું એમ કહે છે. તે માણસ રસોઈ કરીને રાહ જોવે છે.
પોતે ખાઈને રસોઈ ઢાંકીને માણસ સૂઈ જાય છે. પેલી સ્ત્રી છે ત્રીજા પહોરે ઉઠે છે અને નોકરડી તેને પાણી ધરે છે. પછી તે માથું ચોડીને સ્નાન કરવા બેસે છે. તે નોકરડીને રસ્તે કોઈ આવતું જતું તો નથી ને, એ જોવા માટે પોતે જલ્દી નાઈ લે એમ કહે છે. ત્યારે નોકરડી જદુનાથને ઘણા સમયથી ઊભેલો જોઈ અને હસે છે. પેલી સ્ત્રી, તું કેમ હસે છે? આમ પૂછે છે. ત્યારે તે તેને, બીજું તો કોઈ આવતું જતું નથી, પણ પેલો ભાગ્યનો માયરો તમને જોવા માટે અહીંયા પહોરથી ને બેઠી રહ્યો છે, 2 પહોરથી. ત્યારે તે તેને કહે છે કે એ તો પાગલ છે, કામી છે. એણે પોતાનું મન મારામાં લગાડ્યું છે, તેવું પરમેશ્વરમાં જો એ લગાવે, ભગવાનમાં લગાવે તો એનું કામ થઈ જાય. મારા દેહમાં શું વિશેષ છે કે એણે પ્રીત બાંધી છે? તો જદુનાથ આ બંનેની વાત છે એ સાંભળીને નોકરડીને બોલાવીને એ સ્ત્રીને પરમેશ્વરને મળવાનો ઉપાય હવે તું જ બતાવ, એવો સંદેશો છે ને કે પાઠવજે જા. તો એ કે એ બાઈ જેમાં આસક્ત થયો છે એની પાસેથી જ એને ઉકેલ મેળવવો છે, પરમેશ્વરને પામવા. કેમ કે આ બંને લીલાના જીવ છે. જદુનાથ લીલામાં રૂપ રસિકા છે અને પ્રભુના રૂપમાં સદાય એ મુગ્ધ રહે છે. આ સ્ત્રીનું નામ ગજગામિની છે. એની ચાલ હાથી જેવી છે. તેથી શ્રી ઠાકોરજી અને એને છે પોતાની પાસે રાખે છે. તો એની ચાલ પોતે શીખે છે. તેથી રૂપ રસિકા શ્રી ઠાકોરજીને મળવાનો ઉપાય ગજગામિનીને પૂછે છે અને તેના કહેવા પ્રમાણે પ્રભુને મળવાનો ઉપાય તે કરે છે. કેમ કે તે પ્રભુના રૂપ પર આસક્ત છે. તેથી પ્રભુ વિના એક ઘડી પણ તેનાથી રહેવાતું નથી. રૂપ રસિકા શ્રુતિ રૂપાના યુથના છે, ધ્રુવનંદનના દીકરી છે, એમનાથી પ્રગટ્યા છે. તેથી તેમના તામસ ભાવરૂપ છે. તો ગજગામિની પણ શ્રુતિ રૂપાના યુથના છે. તો બંનેમાં પરસ્પર પ્રીતિ છે. તેથી અહીં પણ રૂપ રસિકાએ ગજગામિનીને પ્રભુને મળવાનો ઉપાય અહીંયા પૂછ્યો છે. ત્યારે એ સ્ત્રી કહેવડાવે છે કે વલ્લભકુળમાં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પ્રગટ્યા છે. એ પોતે જ પરમેશ્વર છે. એમની પાસે જઈને તમે એના સેવક થાવ. તો નોકરડી જદુનાથને આ સંદેશો કહે છે. પછી તેઓ તેમના મુકામે આવીને બધા ચાકરોને મહિનાનો પગાર ચૂકવી દઈને શેષ દ્રવ્યની હુંડી કરાવી લે છે. પછી તેઓ ગોદડી કરાવીને તેમાં હુંડી મૂકીને મહિનાનો પગાર ચૂકવી દઈને પછી આ હુંડી છે એ ગોદડી કરાવી એમાં મૂકી દે છે અને વૈરાગીના સ્વાંગમાં હવે નીકળી પડે છે. તેઓ શ્રી ગુસાઈજીના દર્શન નહીં થાય ત્યાં સુધી માત્ર ફળાહાર કરવાનો જ છે એ નિર્ણય મનોમન કરે છે. પ્રભુના દર્શન કરીને એમની પાસે નામ પામીને પછી રસોઈ કરીને ખાઈશ એવી ટેક પણ તેઓ લે છે. આવી સાચી ટેક લઈને તે પોતાના ઘરેથી નીકળે છે. તો જોનપુરથી નીકળે છે ત્યારે ત્યાંથી શ્રી ગુસાઈજીના બધા સેવકો જોઈ રહ્યા હોય છે. શ્રી ગુસાઈજી વધૈયાને અગાઉથી જ છે ગામમાં મોકલે છે. તેથી બધા વૈષ્ણવો ભેગા થઈને પ્રભુને પધરાવવા જઈ રહ્યા છે. તેઓનો જદુનાથ સાથે ભેટો થાય છે. જદુનાથ તેઓને તમે બધા આજે આ સમયે જાઓ છો એમ પૂછે છે. તેઓ શ્રી ગુસાઈજી અહીં પધાર્યા છે, એમને વધૈયો ગામમાં એમનો આવ્યો છે, જેથી અમે શ્રી ગુસાઈજીને પધરાવવા જઈ રહ્યા છીએ એમ તેમને કહે છે. તેઓ આ વૈષ્ણવોને શ્રી ગુસાઈજી કોના કુળમાં પ્રગટ્યા છે, કોના પુત્ર છે, એમનું નામ શું છે એવી પૃચ્છા કરે છે, પ્રશ્ન કરે છે. વૈષ્ણવો તેમને શું કહે છે કે શ્રી ગુસાઈજી વલ્લભકુળમાં પ્રગટ્યા છે, તેઓ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર છે, શ્રી વિઠ્ઠલનાથજી એમનું નામ છે એમ જણાવે છે. આથી તેઓ આતુરતાથી આ વૈષ્ણવો સાથે જાય છે. શ્રી પ્રભુ જોગનપુરથી થોડે દૂર હોય છે. પછી શ્રી પ્રભુનો રથ આવે
ત્યારે જદુનાથ અતિ આતુરતાથી જઈ અને શ્રી પ્રભુને સર્વપ્રથમ છે એ દંડવત પ્રણામ કરે છે. તેઓ ખૂબ આતુરતાથી એક દોહો શ્રી પ્રભુની આગળ લલકારે છે. એ દોહો છે, ગિરિયો જો મનિયા કાંચકો ગાંઠી હું તો જદુનાથ સો ઢૂંઢત બાહિર ગયો પર્યો પદાર્થ હાથ. તો જદુનાથ શ્રી પ્રભુને પધરાવવા જ્યાં વૈષ્ણવો જઈ રહ્યા હતા ત્યાં પ્રશ્ન કરીને પૂછ્યું છે. તો તેઓ કોઈની કહેલી વાત જલ્દી ને ઝડપથી છે સ્વીકારી લેતા નથી. શ્રી ગુસાઈજી સમક્ષ તેઓ આ પ્રકારે દુહો પણ લલકારે છે. તો તેનામાં કવિત્વ છે એ વાત આપણને અહીંયા જાણવા મળી. તો દોહો સાંભળીને શ્રી ગુસાઈજી તો ખૂબ રાજી થાય છે. એ પછી તે બધી વાત શ્રી પ્રભુને કહે છે. શ્રી પ્રભુ ત્યારે તેના પર ખૂબ જ પ્રસન્ન થાય છે. પછી શ્રી ગુસાઈજી જોબનપુરમાં પધારીને એક વૈષ્ણવના ઘરે મુકામ કરે છે. ત્યાંથી તેઓ ગોમતી નદી તીર્થે સ્નાનાર્થે પધારે છે. સ્નાન કરીને તેઓ બિરાજે છે. ત્યારે આ જદુનાથ પોતાને તેમનો સેવક બનાવવા વિનંતી તેમને કરે છે. તેઓ તેમને સ્નાન કરી આવવા આજ્ઞા કરે છે. તેઓ સ્નાન કરીને અપરસમાં ઊભા રહીને સાષ્ટાંગ દંડવત કરે છે. એથી શ્રી પ્રભુ તેના પર કૃપા કરી અને તેને નામ સંભળાવે છે અને એનું નામ જદુનાથ દાસ પાડે છે. જદુનાથ દાસ પોતાની પાસેનું બધું દ્રવ્ય તેમને ભેટ ધરે છે. એ પછી શ્રી ગુસાઈજી સાથે કેટલાક દિવસે શ્રી ગોવર્ધનનાથજીના દર્શને એ શ્રીનાથ દ્વારા આવે છે અને તેમના દર્શન કરીને એ ખૂબ જ પ્રસન્ન ચિત્ત બને છે. તેઓ કેટલાક દિવસ સેવા કરીને શ્રી ગોવર્ધનનાથજીને એટલી હદે પ્રસન્ન કરે છે કે શ્રી ગોવર્ધનનાથજી ને એ પ્રસન્ન કરે એટલે ગોવર્ધનનાથજી તેને થોડાક જ દિવસમાં સાનુભાવ છે એ જણાવવા લાગે છે. પછી તો શ્રી ગોવર્ધનનાથજી ઈચ્છિત વસ્તુ અંગે શ્રી જદુનાથજીને જણાવે છે. તેઓ આ અંગે શ્રી ગુસાઈજીને જણાવતા અને શ્રી પ્રભુ પણ એ ચીજ જદુનાથ દ્વારા શ્રી ગોવર્ધનને સમર્પવા લાગે છે. શ્રી ગોવર્ધનનાથજી શ્રી જદુનાથ સાથે પ્રત્યક્ષ વાતો કરે છે. જે બધી વાતો તો શ્રી પ્રભુ કહે છે એટલે શ્રી પ્રભુને એટલે ગુસાઈજીને કરે છે. તો તેની વાત સાંભળીને શ્રી પ્રભુ છે એ બહુ જ પ્રસન્ન રહે છે. શ્રી પ્રભુને પ્રસન્ન થયેલા જાણીને જદુનાથ દાસ પણ મનોમન ખૂબ જ રાજી રહે છે. તો ગુસાઈજીની પ્રસન્નતામાં એની પ્રસન્નતા રહેલી છે. વળી જે કઈ વાતો શ્રી ગોવર્ધનનાથજી જદુનાથ દાસને કહે છે તે બધી વાત તેઓ શ્રી ગુસાઈજીને કહે છે અને શ્રી પ્રભુ તેની વાણીને સાચી માને છે. શ્રી ગોવર્ધનનાથજીની કૃપા જદુનાથ દાસ પર હોવા શ્રી પ્રભુ જાણે જ છે. ગુસાઈજીને ખબર જ છે કે શ્રીજી બાબા એના પર કૃપા ખૂબ કરી રહ્યા છે. વળી જદુનાથ કહેતા કે પર્યો પદાર્થ હાથ, એનો અનુભવ તેમની વાર્તા છે. વૈષ્ણવો આપણને વાર્તા દ્વારા શ્રી અહીંયા ગુસાઈજી આપણને કરાવે છે. તો આ જદુનાથ દાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી તેની વાર્તા તો વૈષ્ણવો ક્યાં લગી કેવી. તો આ વાર્તાનો આશય એ છે વૈષ્ણવો કે આ માર્ગમાં આસક્તિ મુખ્ય છે. આસક્તિ વાળાનો અંગીકાર પ્રભુ જલ્દી કરે છે. કારણ કે પ્રભુને મન ફેરવતા વાર ન લાગે. તો પ્રભુને મન ફેરવતા કેટલી વાર. સ્ત્રીમાં આસક્તિ હતી, તરત જ પ્રભુએ મન છે ફેરવું અને પ્રભુમાં આટલી આસક્તિ થઈ ગઈ અને એનો ઉદ્ધાર થયો. તો વૈષ્ણવો આજે વાર્તા પ્રસંગમાં આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી